માંડવીમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ દુર્ગા વાહિની દ્વારા નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। માંડવીના જીટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દુર્ગા વાહિની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। ઉપરાંત વીએચપીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ નારી સંમેલન કાર્યક્રમમાં મહિલાઓમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા। તેમજ છેલ્લા થોડાક વર્ષોથી સમગ્ર ભારતમાં લવ જેહાદ જેવા બનાવો બની રહ્યા છે। આવી ઘટનાઓમાં હિન્દુ યુવતીઓ ભોગ ન બને તે માટે યુવતીઓને નારી સંમેલનમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દુર્ગા વાહિની દ્વારા છેલ્લા 30 વર્ષથી યુવતીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે, જેથી હિન્દુ યુવતીઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે। આ સંમેલનમાં માંડવી ઉપરાંત સમગ્ર કચ્છની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ સમાજ ઉપર ચોથરમાં આક્રમણના ભાગરૂપે હિન્દુ બેન બેટીઓને ફસાવવાનું ષડયંત્ર, આંતરરાષ્ટ્રીય ષડયંત્ર લેવ જેહાદ રૂપે પ્રત્યેક સ્થાન પર આજે ફેલાઈ રહ્યું છે, ત્યારે એની સામે હિન્દુ નારી જાગૃત થાય, સાથે સાથે દુર્ગા વાહિની દ્વારા યુવતીઓનો સર્વાંગી વિકાસ, 15 થી 35 વર્ષની હિન્દુ બહેન બેટીઓને એનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય એ હેતુથી તમામ પ્રકારની તાલીમ, નિયુદ્ધ, કરાટે, રાઇફલ શૂટિંગ, યોગાસન, લાઠીદાવ આવા શારીરિક રીતે પ્રશિક્ષણ આપીને સક્ષમ બનાવીને હિન્દુ સમાજને પુનઃ ભારતને પરમ વૈભવના શિખર પર વિરાજમાન કરવામાં પોતાનું યોગદાન